सुनो राम प्रताप जी परम माता पिता के भक्ति ने धर्म वासुदेव भगवान ने प्रार्थना करी ત્યારે વાસુદેવ શ્વેતની પત્ની કહે છે કે હે રામ પ્રતાપજી ભક્તિ માતા સાંભળો એક વાત કરો તમે છો શેષનો અવતાર રામ પ્રતાપજીને કહે છે કે રામ પ્રતાપજી તમે કોણ છો જાણો છો શેષજીનો અવતાર છો ઘનશ્યામ છે જગત આધાર આ ઘનશ્યામ છે જગતના આધાર છે અને હવે પછી આ જે શબ્દો છે ને તે સાંભળ્યા છે ભક્તો વાસુદેવ કહે છે સ્વયં શક્તિ પ્રગટ્યા પુરુષોત્તમ પોતે ભક્તિ ધર્મ તને ઘેર જોતે પ્રગટ્યા પોતે કોણ ભગવાન પુરુષોત્તમ ધર્મ ભક્તિ ને ઘેર પ્રગટ્યા છે સર્વ અવતારે પૂર્ણ પુરુષોત્તમ the supreme power એ આ ધર્મ ભક્તિ ને ત્યાં પધાર્યા છે કરવા જીવતના કલ્યાણ ધર્યા જન્મભૂમિ પ્રામાણ જીવાત્મા આત્યાથી મોક્ષ કરવા માટે સર્વ અવતારે પુરુષોત્તમ ભગવાન નારાયણ આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે નાના એવા ઘનશ્યામને શ્વેતપતિ વાસુદેવ નમ્યા છે ભક્તિ માતા ધર્મદેવ અને રામ પ્રતાપથી જોઈ રહ્યા નાના એવા ઘનશ્યામને શ્વેતપતિ વાસુદેવ નમે છે વંદન કરે છે તો અમારા ભગવાન અમારા દીકરા કેટલા મોટા હશે આવું આશ્ચર્ય થયું છે પછી તેજ આકર્ષી લીધું હથેળીમાં સમાવી લીધું મહારાજે બધું તેજ પોતાની હથેળીમાં પાછું સમાવી લીધું છે આ બધી પરમ સત્ય હકીકત છે વાલા ભક્તો ભગવાન સ્વામીએ પોતાની કલમે લખી છે હરદા પ્રસાદજી મહારાજે આને ગાઈ છે વાસુદેવ થયા અંતર ધ્યાન આદિ ભક્તિ આદિને આવ્યું છે ભાન આવ્યું એટલે આલોકનું ઘર બાર પુત્ર પરિવારનું ભાન આવ્યું છે ખ્યાલ કરો છો બધે પૃથ્વી પર છે માતા ભક્તિ નિત્ય પુત્ર ભાવે લાલ ને પછી લાડલ રાવે રામ પ્રતાપ ધર્મ ને ભક્તિ તે મને જોઈ પ્રભુની જુક્તિ આવી કરેલી લાવો અનંત મારો હાલો આવી કરેલી લાવો અનંત તે તો સમજી શકે કોઈ સંત આ લીલા બધાને સમજાય નહીં હો દિવ્ય અલૌકિક લીલાઓ કોઈને સમજાય છે તો મારા ભક્તો ટાઈમના આધારે હવે સિંધુ હું તમને જે પ્રેક્ટિકલ ચરિત્ર છે એમાં લઈ જાઉં છું થોડા ચરિત્રને કટ કરું છું અને હવે તમને અયોધ્યામાં ધર્મદેવ પરિવાર જાય છે એ લીલા તમને સંભળાવું છું તમારી ટીમ રેડી છે ને બધી અવતાર સ્વામી મહારાજ કહે છે કે હે રામસુજી પિતા ધર્મદેવ વિચાર કર્યો છે છપૈયામાં ઉપદ્રવ બહુ થાય છે અસુરોના ઉપદ્રવના ત્રાસથી છપૈયા છોડી પોતાના જૂના વતન અયોધ્યામાં જવા માટે ધર્મ પરિવાર આજે નિર્ણય લીધો છે ધર્મ હે ધર્મ ભક્તિ એ મન ધાર્યું ધર્મ ભક્તિ એ મન ધાર્યું થાય છે વિઘ્ન માટે છુપૈયા ભૂમિ ચાલો અવધ પ્રેમ ધાર સાધન સર્વે લીધા સાર પોતાની થયા તૈયાર છુપૈયાથી પૂરતી ચાલ્યા લીધા સાથે ગુરુ કુમાર ભક્તિ માતા ગોળની સાથે રહી ગાળામાં મૂકી અને ધર્મ પરિવાર આજે શરીરને કાંઠે આવ્યું છે ત્યાં તો શરીર હમણાંના આનંદમાં પૂરા શરીર હમણાંમાં આનંદમાં પૂર આવ્યા છે કારણ કે કોણ પુરુષોત્તમ ભગવાન આજે આ શરીર ગંગાને પ્રદોર રહેવાના કોઈ કુટાળો આવ્યા છે એમ જાણી એક નાવિક દોડતો આવ્યો છે અને ધર્મદેવને સેવા લાગ્યો છે ધર્મ પરિવાર ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ આજે શરીર વિચારે આવ્યા છે ને આપને માટે મારી નામ ધ્યાન છે આટલું બોલતા નાવિકની નજર ઘનશ્યામ ઉપર પડી છે અને દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ અને ચિત્ત ચોટ્યું છે ત્યારે ધર્મદેવ પૂછે છે નાવિકને ભાઈ અમારે અયોધ્યા જવું છે તો અમારે તમારી નાવમાં તમે સાથે લઈ જશો ભાઈ કેટલું ભાડું થશે
ભાડું ભાડાની શું ચિંતા કરો છો? ભાડાનું તો જોઈ જશે, પણ તમે પેલા બેસવા માંડો ને. આમ સર્વ કુટુંબ નાવની અંદર વિરાજમાન બેઠા છે. નાવિકે હરેસો લઈ અને નાવને ચલાવ્યો તો છે. એમ કહીને ગાડીમાં પડેલો સામાન નાવમાં ગોઠવ્યો. આજે એના ભાગ્ય ઉલ્લેખ થયા છે કે મારે અને ઘનશ્યામની સામે જુએ છે. મીત માંડી અને જોયા લાગે છે. માતાની ગોળમાં બેઠેલા ઘનશ્યામ ઉપર નાવિકની નજર તો ચણાવૃંદ ઉપર પડી છે. ચણાવૃંદના 16 ચીનો જોઈ નિરખી અને જુએ છે. બાળક બહુ સુંદર છે અને રૂપાળો છે. અરે ભાઈ, ભાડું તો બોલતા હતા, કેટલું લઈશ? ભાડું આમ બોલતા નાવિક ભાડાનું કહેવાનું તો ભૂલી ગયો, પણ એમને વૃત્તિ અટકી ગઈ અને હલેસા મારવાનું પણ ભૂલી ગયો છે. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. શંખ, ચક્ર, ગદા અને પદ્મ, પીતાંબર, વૈજયંતી માળા, માથે મુગટ, સ્મિત હાસ્ય મુખારવિંદ વાળા અલૌકિક દર્શન થયા. ત્યારે ધર્મદેવ નાવિકને પાછું પૂછે છે કે હે નાવિક, નાવિક ભાઈ, તું ક્યાં થઈ ગયો છે? ડાબરું આગળ ચલાવો, અમારે સામે કિનારે જવું છે ભાઈ, જલ્દી કર. ધર્મદેવ, આ તમારો પુત્ર એક અલૌકિક છે અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને ત્યારે માં ભક્તિ દેવીએ નાવિકને પૂછ્યું છે, ભાડું તો બોલતા કેટલું લઈશ? નાતીલાનું ભાડું લેવાય? માં, નાતીલા એ સમજ ના પડી. માં, હું બધું જ સમજી ગયો છું. નાવિક કહે છે કે માં, હું બધું જ સમજી ગયો છું. હું સરયુ વંદાનો ખેવટ્યો છું અને આ તારો બાર ભવસાગરનો ખેવટ્યો છે. માં, હું લોકોને સરયુ પાર ઉતારું છું અને આ તારો બેટો અનંત જીવોને ભવસાગરનો પાર ઉતારે છે. માવડી, માટે તારા બેટાનો ધંધો અને મારો ધંધો એક થયો ને પાર ઉતારવાનો. હવે તું જ કે માં, નાતીલાનું ભાડું લેવાય ખરું? માં, ભાડું હું તો નહીં લઉં, પણ ભાડાના બદલામાં મને ઘનશ્યામને રમાડવા દો. આમ નાવિકે જ્યાં ઘનશ્યામને રમાડવાની માંગણી કરી છે એ કીર્તન આપે ગાઈએ. અને આ જે ચરિત્ર છે અયોધ્યા સરયુ કાંઠે જે ચરિત્ર કદાચ થયું છે એ આ કીર્તનમાં જોઈએ. નહીં લવું નાવનું ભાડું
આમ નાવિકે સામે પાર સૌને ઉતાર્યા છે અને નાવની અંદર ઘનશ્યામે પ્રાર્થના કરી છે, હે ઘનશ્યામ યાદ રાખજે મારા બાપ આજ હું ભાડું નથી માંગતો, તેમ અંત સમય જયારે ભવસાગર ઉતારવાનો સમય આવે ને ત્યારે તું મારી પાસે ભાડું માંગતો નહીં, કારણ કે મારી પાસે તને આપવા માટે કાંઈ નહીં હોય, તમારે દેવા માટે મારી પાસે કાંઈ નહીં હોય. ઘનશ્યામે નાવિકની સામે અમીમય દ્રષ્ટિ કરી છે અને નાવિકને કૃતાર્થ કરી દીધો છે. આવી રીતે ભક્તો નાવિક કોણ હતું તે જાણો છો ને? ગુરુએ જયારે રામ અવતાર થયેલો ત્યારે રામ પ્રભુ મહારાજ જયારે વનવાસ થયેલો વનમાં વિચરણ કરે છે ત્યારે સરયુ કિનારે આવેલા રામ પ્રભુને જયારે નદી પાર કરવાની હતી ત્યારે આજ નાવિક કેવટ બની અને શ્રી રામ લક્ષ્મણ અને મા જાનકીને નદી પાર નાવમાં બેસાડી અને પાર ઉતરાવે અને આ દ્રશ્યને સંતોએ સરસ મજાનું કીર્તન ગાયું છે. कभी कभी भगवान को भी भक्तों से काम पड़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े. कभी कभी भगवान को भी भक्तों से काम पड़े, कभी कभी भगवान को भी भक्तों से काम पड़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े. अब छोड़ प्रभु को आए, सिया राम लखन गंगा तक आए, अब छोड़ प्रभु को आए, सिया राम लखन गंगा तक आए, शिव तुम ही मन हर्षाए, प्रभु दर्शन पाए, हाथ जोड़कर प्रभु के आगे सेवक मगन खड़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े, प्रभु बोले तुम नाव बचनाओ, पार प्रभु केवट की नाव चढ़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े. આમ પ્રભુ ખેવટને વચન આપ્યું કે ખેવટ કહે છે કે હે પ્રભુ, જો તમને આપવું જ હોય એટલું આપો કે જ્યારે આપ વનમાંથી પાછા પધારો ત્યારે આ નદી પાર ઉતારવાનો સમય આવે ત્યારે આ ભક્તને નદી પાર ઉતારવા માટેનો લાભ આપશો. અને ત્યારે શ્રી રામ પ્રભુ ખેવટને વચન આપ્યું છે કે હું જરૂરથી તારી નૈયામાં બેસી અને નદી પાર ઉતારીશ. ભક્તો આપ ઇતિહાસ જાણો છો તેમ રામ પ્રભુએ રાવણનો પરાજય કરીને પાછા અયોધ્યા પધાર્યા ત્યારે પુષ્પક વિમાનમાં બેસી અને અયોધ્યા પધારેલા માટે રામ અવતારમાં નાવિકને આપેલું વચન આ સર્વ અવતારી ઘનશ્યામ મહારાજે આજે પૂર્ણ કર્યું છે. આમ અનેક જીવાત્માઓને મોક્ષનું દાન આપતા શ્રી હરિએ અયોધ્યામાં નિવાસ કર્યો છે. અને ભક્તો હવે ફક્ત એક અયોધ્યાનું આ સરસ મજાનું ચરિત્ર કરી આપ નિહાળી રહ્યા છો તેમ ત્યાં બરહટા નગરમાં ધર્મદેવનું જૂના વતન જૂનું ગામ છે, ઘર છે, એટલે અમારું ઘર જૂનું છે બહુ. અને આ બાજુ જંગલી દુકાન પણ છે. ઘનશ્યામ મહારાજ ભાભીને લાલ લડાવવાની ઈચ્છા થઈ છે એ ચરિત્ર આપની સમક્ષ હવે રજૂ કરું છું.
અવધ પ્રસાદ બોલિયા સુનો ભાઈ અંગઠી કાઢી આંગળીથી બાજો છે હા ઘનશ્યામજીએ છાને માને ઉપાડી લીધી હા ઘનશ્યામજીએ છાને માને ઉપાડી લીધી હા. હવે તો પ્રસાદજી મહારાજ કહે છે, હે રામ શરણ, મારા માતૃશ્રી સુવાસની ભાઈ જ્યારે રસોઈ કરે ત્યારે આંગળીમાંથી વીંટી ઉતારી અને બાજુમાં મૂકે અને પછી રસોઈ કરે. તેમાં એક દિવસની વાત છે. માતા કરતા પણ સવારે સ્નેહ વરસાવતા સુવાસની ભાભીને લાડ લગાવવાની ઘનશ્યામની ઈચ્છા થઈ છે. વીંટી હીરા જડી સોનાની વીંટીને બાજુમાં રાખી અને રસોઈ કરેલા સુવાસની ભાભી પાસે ઘનશ્યામે આવીને માંગણી કરી, ભાભી ભાભી घनश्याम अभी 2 मिनट में खाना पकाती हूँ, थोड़ी देर खेल के आओ. આમ ભાભીએ મીઠો वचन આપી અને ઘનશ્યામને કહે છે કે ઘનશ્યામ ખેલ કે આવો, અભી ખાના ખિલાતી હું, હમણાં જ મારા લાલને જમાડો. પણ ત્યાં તો ઘનશ્યામ પેલી વીંટી ચોરી અને માંડ્યા છે ભાગવા. ઘનશ્યામ લાભ જોઈ રહ્યા છે ત્યારે ભાભીનું મન એમ થાય, ક્રાંતિ તૂટી જાય, મનની વીંટી તૂટી જાય અને હું વીંટી લઈને ચોરીને ભાગવા માંડું. વીંટી લઈ અને કંદોરની દુકાને દોટ મૂકી છે. સાથે મિત્રોને પણ લેવા માટે દોટ મૂકી છે. ઘનશ્યામે આજે મિત્રોને મીઠાઈ ખવડાવવા માટે મિત્રોને બોલાવવા જઈ રહ્યા છે. આહા વેણી માધવ પ્રયાગ સુખનંદન આદિ મિત્રો માઇકી ઘૂમતી હે. ચલો આપણે તંબઈ પાસે જઈએ, આપણે તમને બધાને મીઠાઈ ખિલાવું. ચલો ચલો. કંદોઈ ને દુકાને ગયા ઉમરાવા જેનું નામ અંગોથી આપી હને બોલા સુંદર શ્યામ. કંદોઈ ને કહે બરદિયા તો રાખો અંગોથી ચારો અંગોથી રાખી મીઠાઈ આપી છે. કંદોઈનું નામ હતું ઉમરાવ. ઘનશ્યામ મહારાજે કંદોઈને કહ્યું, કંદોઈ 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 આ વિનંતી જો, એના બદલામાં તમે અમને મીઠાઈ ખાવા આપશો? घनश्याम तू मूर्ता कैसे लाए बेटे वे? मायके भी लायो. मायके से लाया? ભાભી નહીં, कैसे लाया? किससे दी तेरे को? भाभी भाई भाभी ईश्वरसिंह भाभी. ये क्या चाहिए? मैंने मिठाई चाहिए. मिठाई चाहिए, चलो खिलाता हूँ तेरे. जेटली જોઈએ એટલી આપો ને. या जरूर दूंगा. આ રીતે ઘનશ્યામ અને એમના મિત્રો જમવા બેઠા છે. પેંડા, બરફી, લાડુ વગેરે મીઠાઈ પીરસી પ્રભુ તુરંત મીઠાઈ જમી જાય છે. એક પછી એક મીઠાઈ પીરસે છે. પહેલી વાર પીરસી, બીજી વાર પીરસી, ત્રીજી વાર પણ પીરસી. આમ મીઠાઈ પીરસી રહ્યા છે. કંદોઈ દુકાન ખાલી થવા લાગી છે. પોતાના ભાઈની દુકાનમાં પણ જઈ અને કંદોઈ મીઠાઈ લઈ લઈને આપે છે. પણ ઘનશ્યામને તૃપ્તિ થતી નથી. દોડી દોડી લેવા સારો દોડી દોડી અને કંદોઈ સારી દુકાન ગોતે છે, પરંતુ મીઠાઈની દુકાન ખાલી થઈ ગઈ છે. ઘનશ્યામ મહારાજ બોલ્યા, હે ઉમરાવ, કે તો તને બીજી મીઠાઈ આપીશ. We want more. अच्छा, मैंने खिलाई ना, कितना खिलाऊं? पूरी दुकान खाली कर दी तूने. તમને કીધું તું કે મને જેટલી જોબશે એટલી તમે આપો ને. हाँ घनश्याम, मैंने बोला था और मैंने दी भी सही. पूरी तुमने खाई मिठाई तेरे दोस्त के साथ, तब कहाँ से लाऊं? તો વિનંતી પાછી લાવો. वीटी कैसे दूंगा? तूने पूरी मिठाई खा ली, मेरी दुकान पूरी खाली हो गई.
અને આવી રીતે ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો છે કે અહીંયા કઈ મેળ પડે એમ છે નહીં, બચારાની દુકાન ખાલી થઈ ગઈ છે, ચાલો ચાલો ભાભીએ રસોઈ તૈયાર કરી હશે તો ભાભી પાસે જઈ અને મીઠાઈની માંગણી કરી છે અને મિત્રોને લઈ અને મિત્રો તો ધરાઈ ગયા છે એટલે બધા એમના ઘેર ગયા છે. અને ઘનશ્યામ મહારાજ પણ હવે મિત્રો સાથે चलो चलो मित्रों खुल रही है आवाज बेचारे पास कोई बचत नहीं है ना तुम सब खा गए तो कैसे बचेगा? सब खा गए. ઘનશ્યામ મહારાજ પેટ ઉપર હાથ ફેરવતા બોલ્યા, ઉમરાવ તેમને બરાબર ખાવાનું જમાડ્યું નહીં હો, તો કાંઈ વાંધો નહીં. આવી રીતે લાખો માણસ જમીન પચાવે, કોઈ બ્રહ્માંડ ને તે છુપાવે, લાડીલો દેખાયા સનવારી, પાડી કંદોઈ ને સુલતાડી. અનંત કોનો બ્રહ્માંડ ફરે છે તે દુકાનની મીઠાઈ જમી જવું તે શું ખેલ એનામાં. કંદોઈ મુંજાઈ ગયો, તેથી ઘનશ્યામે દયા આવી અને મિત્રો સાથે મિત્રો બધા એમના ઘેર ગયા અને ઘનશ્યામ ભાભી પાસે આવી અને ત્યારે ભાભી શું કહે છે જોઈએ તો ખરા. घनश्याम अभी खाना तैयार है, खाना खाओगे? ना मारा पेट फूल है अभी तो बहुत भूख लगी थी, कैसे हुआ ऐसा? मैंने खाई लिया और यार मेरी बेटी पड़ी हुई थी, तुमने देखी थी ना? ना मैंने नहीं देखी है. कहाँ लेके गए? मैं कहीं नहीं लेके गए. तुम भी लेके गए अभी तुम देखा? ना मैं नहीं लेके गए, मुझे खबर ही नहीं थी. देखा तुम कहीं ढूंढ करके आए हो? मैं घूम करके नहीं आया हूँ. नहीं मैंने नहीं लिया है. મારા ભક્તો આમ કહેતા ઘનશ્યામ અને ભાભીની રચક ચાલે છે અને ભાભી ઘનશ્યામની પાછળ રસોડામાંથી ઓસરીમાં અને ઓસરીમાંથી રસોડામાં, આમ ભાભી ઘનશ્યામ આગળ અને ભાભી પાછળ. ઘનશ્યામ વીરા વીટીની મફતની ના કરાય હો, વીટી પાછી આપી દે તો જોઈએ તો ખરા કેવી હતી એ વીટી અને કેવો હતો એ ભાભીનો મીઠો ઠપકો. વીરજી દોરના પરજો વાલમજી બારણા કરજો, આપો મારી અંગૂઠી, આપો મારી અંગૂઠી. એક જડેલો કિંમત વાળો કરે, મારી એક જડેલો કિંમત વાળો કરે. अरे भाग्यवान, क्यों इतनी परेशान दिख रही हो? अरे क्या घनश्याम ने फिर से कोई शरारत की क्या? लगता तो ऐसा ही, कहीं मेरे मैके की बेटी गुम हो गई है. अरे अंगूठी गुम हो गई है? घनश्याम तूने देखी है अंगूठी किधर? ना भैया मैं नहीं देखी है. सच बोलता है क्या? सच बोलता हूँ. सच बोल तो बहुत शरारती हो गया है. कंदोई से बेच दी? कंदो की क्या कंदोई को बेचते? पता
કલ્લોલ તો બેટી મોટા ભાઈ ઘનશ્યામ મહારાજ ગંગોઈ પાસે આવ્યા અને પ્રભુ ગંગોઈને કહે છે મારી અંગોથી પાછી કાઢો મને વાગે છે મારો બાપો બોલાવો મારા કરી મુખથી મારી મારો નાનો કક્કર બગાડો બહુધામે કરે અંગૂઠી પાછી એવા શું આવ્યા કહો તમારે કોણ ભણવા આમ હવે કંડોઈની દુકાને રામ પ્રતાપજી આવ્યા છે અને જોઈએ રામ પ્રતાપજી કેવો ઠપકો આપે છે કંડોઈને अरे वो कन्नौई वो राम प्रताप ये भूल गया क्या है घनश्याम बोल रहा है तूने अंगूठी ले ली इसके नहीं घनश्याम ने अंगूठी दी और उसने सामने मिठाई खाई है मिठाई कहाँ के अंगूठी के बदले में कोई मिठाई खा दे अरे घनश्याम ने बोला कि मुझे मिठाई दो मैंने उनके दोस्तों को सबको मिठाई खिलाई घनश्याम ने तो क्या हुआ वो सब खा गए और कैसे खा गए अरे घनश्याम से पूछ लो घनश्याम तू तो उसको लेकर आया था ना क्या बोल रही है झूठ बोलते हैं मैं मिठाई खाई है अरे राम प्रताप भाई मैं कैसे झूठ बोलूंगा घनश्याम उनके 2-3 दोस्त साथ में आए थे सब मिठाई खिला दी अरे दुकान खाली हो गई मेरी ऐसी बात मत करो पूरा गांव हंसेगा तुम पे कैसे हंसेगा मैंने खिलाई है मिठाई ना छोटे छोटे बच्चे क्या मिठाई दुकान की खा सकते हैं क्या अरे पूछो घनश्याम उनके दोस्त को बुला के पूछो बुलाओ बुलाओ घनश्याम मेरे दोस्त कहाँ थे मैं रोज वहाँ गई कहाँ का काम है कहाँ खाई है उसने घनश्याम तुमने खाया नहीं करने मेरा झूठ बोलते हैं मैं तो बद्दी मिट्टी है दुकान सब आखिर भरेली है दुकान कैसे ये ये क्या है घनश्याम तुमने पूरी खाली कर दी थी दुकान मैंने पूरा खिला दिया था ये आई कहाँ से આમ જ્યાં પાછું વળીને જોયું ત્યાં તો દુકાનની અંદર મીઠાઈઓ બધી બરણીઓ ભરેલી જ હોય ઓહો આવું કામ તો કોઈ માણસથી ના થાય હો આ કોઈ સાધારણ બાળક નથી પણ જગતના નાથ છે સાક્ષાત પરમેશ્વર હોય એવું લાગે છે કંદોઈને સાચી ઓળખાણ થઈ ગઈ તેથી ડરતો કંદોઈ ઘનશ્યામ મહારાજને પગે પડ્યો છે અને ત્યાં पगे लागी ने करया प्रणाम हरि शाहे घनश्यामा તમે તો છો મારી સહાય કરો મારે શરણ હોવ અને તમારે શરણ હું થાઉં છું અને મારી ભૂલને માફ કરો ઘનશ્યામ સાક્ષાત પરમેશ્વર છે એમ નિશ્ચય કરી પગે લાગી અને અંગૂઠી પાછી આપે છે अंगूठी पासी रही અને રામ પ્રતાપજી ઘેર આવ્યા છે ये आपकी बेटी वापस लीजिए क्या आएंगे मैं पहचान नहीं सका ये एक्चुअली कोई सामान्य बालक नहीं है ये तो बड़ा देवता स्वरूप लग रहा है मुझे माफ कर बेटा ठीक है आइंदा ऐसी गलतियां मत किया करो जय श्री राम। तो बच्चा मेरे साथ चले આ રીતે હવે ઘનશ્યામ મહારાજ અને રામ પ્રતાપજી ભાઈ ઘેર આવ્યા છે અને ત્યારે ભાભીને બહુ આનંદ થયો છે અને અંગૂઠી પાછી ભાભીને આપી છે તો ભક્તો આજે ભગત ભગવાનના ચરિત્રો છે અતિ સુંદર અતિ રમણીય છે જો અંતરમાં ઉતારી અને ગાઈએ ને તો અંતરની શાંતિ વળે છે અને એનો મહિમા સમજાવતા છેલ્લું ઘણું બધું છે પણ એવું બધું કટ કરું છું અને છેલ્લે આનો જે ઉપહાર છે જે અવતાર પ્રસાદજી મહારાજ ગાયો છે ભગવાન સામે લખ્યો છે એ છેલ્લે કહી અને અહીંયા બાળ છે તો ખોરાક લઈએ છીએ તમને બધાને ભૂખ લાગી હશે બાળકોને જમવા મળ્યું પણ તમને જમવાનું બાકી છે આજે પ્રગટ તના ચરિત્ર મહા નિર્મળ પુણ્ય સાચા સ્નેહથી જે જન છોડે વાળા કર્મ માયા મર પૂણે સત્ય માનીને જે કોઈ ગાશે મુક્ત થાય બ્રહ્મમલ જાશે લોટે કાશે મેં જયમ કરે
सेवाથી થમાં પૃથ્વી પટારે પડી જાતા પાયા શામના આવે આ ચરિત્ર સમાન માતે મૂકી દેવો મેં સમાતા સુનો લીલા તજીની પ્રમાદ સુનો લીલા તજીની પ્રમાદ આ લીલાનું જે શ્રવણ મનન અને વાંચન કરશે તે મુક્ત થઈ અને બ્રહ્મોરમાં જશે ઉત્તમ ગતિને પામશે અરે અચોડે યજ્ઞ કરે તપ જપ તીર્થ અનુષ્ઠાન કરે કેટલું પુણ્ય મળે તેનાથી પણ વધુ થોડે પુરુષોત્તમ નારાયણના લીલા ચરિત્રો સાંભળવાથી અને મળે છે. બસ ભક્તો આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. પૂછું કે વાત કહી જાય. જય શ્રી રામ. આ બધું રહી ગયું છે હો. स्वामी महाराज हरि कृष्ण महाराज जमो सारी
સહજાનંદ સ્વામી મહારાજની જય. તો હરેશભાઈ આપણને બે સરસ મજાના નાટક બતાવો, બધાને આનંદ થઈ ગયો. ઘનશ્યામ મહારાજને લીલામાં ચળવળ કરી દીધા, બધાને અયોધ્યામાં પહોંચાડી દીધા, અને ઘનશ્યામ મહારાજે વિધિ પણ ચોરી અને એની પ્રસાદીનો લાવો આપણને બધાને પણ મળ્યો. તો ભૂખ લાગે છે એટલે થોડું થોડું નથી આવી, પણ બધાની ભગવાનની પ્રસાદ હતી એટલે આપી છે બધાને. તો હવે આપણે ખાવા તરફ જઈ રહ્યા છીએ. બપોરે તો એક વખત ચંદનપાલ ભગવાનના માસી થાય એ જે રસોઈ બનાવતા હતા અને ઘનશ્યામ મહારાજને ભૂખ લાગી હતી, તો કમોદના પૌવા અને દહીં હતું. તો એ કે જમો તમે, તો ઘનશ્યામ મહારાજ કે ના, અમે કમોદના પૌવા અને દહીં ના જમીએ, અમે ગરમ ગરમ રોટલીને શાક આપો. તો પછી ચંદનભાઈ કે હાલમાં ક્યારે બનાવો? તો પછી કે બનાવો ફટાફટ. તો એમણે ચૂલો ચાલુ કર્યો, પહેલાં ગરમ આમ ચંદ ફટાફટ ચૂલો ચાલુ કરી ગરમ રોટલી અને પરવળનું શાક બનાવ્યું અને ઘનશ્યામ મહારાજને બેસાડ્યા જમવા. તો ઘનશ્યામ મહારાજ માટે બે ત્રણ રોટલી બનાવી હતી. તો ઘનશ્યામ મહારાજ બેઠા જમતા જમતા, અને પછી થોડી વારમાં માણેક દલ ઈચ્છારામજીને બસતી એ એમના સખા ઈચ્છારામ ભગવાનને બધા આવ્યા. તો કે અમારે પણ જમવું છે. તો કે બે જોડી બનાવી છે, બધા કેવી રીતે જમાડું? તો પછી ઘનશ્યામ મહારાજ કે પેલા પૌવાને દહીં આપો એમ, એટલે ચંદનભાઈ આપે એમને કે પેલો જમો. તો કે ના, એ તો અમારે નથી ખાવા, અમારે તો તમે ખાવ ગરમ ગરમ રોટલી સાથે જ ખાવી છે. એટલે ઘનશ્યામ મહારાજ કીધું કે તો એમને પણ આપો એમ. તો પછી બેસાડ્યા એમને અને ઘનશ્યામ મહારાજમાંથી થોડું થોડું કાઢીને આપ્યું. એ બધા જમી રહ્યા, તો પણ ચારે જણા જમી રહ્યા તો પણ એમનું ખૂટ્યું નહીં. અને પછી પતી ગયું, તો જેટલું હતું બે રોટલી વધુ હતી એટલી એટલી પાછી રહી. તો ભગવાને ચમત્કાર કર્યો અને બતાવ્યો અને ભગવાને પણ તૃપ્ત કર્યા સખાઓને અને સંબંધીઓને. તો આપણે પણ હવે કહેવાને ભૂખ લાગી હશે, લગભગ 1 કલાક વધારે સવારે મોડું ચાલુ થયેલું, અને બપોરે થોડું મોડું થઈ જાય. તો ખબર છે કે આપણે બુદ્ધિસ્ટ ભગતની ટીમ ખાવામાં નંબર 1, બનાવવામાં નંબર 1, ખાવામાં સોરી નંબર 1 નહીં, બનાવવામાં નંબર 1. અને આપણે બધાને ખાવામાં નંબર 1. એ બનાવે ને આપણને કે આવા તો કે બરાબર હરિયરનો હાથ છોડે એટલે કે આવી જાવ. એટલે આપણે સભામાં બહુ તો બપોર પછીનું થોડું જાહેરાત કરી દો જમવા જઈએ પહેલાં, કે અત્યારે બ્રેક પડશે તો યંગસ્ટર હોય અને રમવું હોય તો પોતપોતાનું થોડું લાયા હોય કે બોલ કે બેસબોલ બેટ કે એવું તો રમજો. અને ચૌમણ કરી ભગત હોય તો અહીંયા ટેન્ટમાં બેસી ને કોઈ કીર્તન કથા વાર્તા કરવા વિનંતી, અને છોકરાઓને બધાને રમજો. અને શાર્પ 4:30 એટલે આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહીએ 4:30 કે 4:45 બધાને પાછા અહીંયા આવી જવા માટે વિનંતી. તો હવે અને સાંજના પ્રોગ્રામમાં એવું છે કે થોડા 1-2 નાટક છે, કથા વાર્તા છે, અને પછી સાંજે આપણે ટેમ્પોને પાછો આપવાનો છે વહેલા. તો મહેરબાની કરીને બધા 4:30 વાગે પાછા આવી જજો. તો અત્યારે બપોર સવારની સભાનું અહીંયા પૂરું કરું છું. તો બધાને ફટાફટ મસોડા બાજુ બધાની નંબર છે એટલે હવે આપણે ત્યાં જઈએ છીએ. તો પૂરું કરી અને 4:30 વાગે 4:45 શાર્પ અહીંયા પધારવા વિનંતી. સહજાનંદ સ્વામી મહારાજ.